વેલકમ બેક। છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડલ સ્કૂલના રસોડામાં અખાદ્ય વસ્તુઓ મળી આવી છે। પૂર્વ ધારાસભ્યને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ શાળાની મુલાકાત લેતા રસોડામાંથી વાસી રોટલી, સડેલા શાકભાજી અને માર્કા વગરના મસાલા મળી આવ્યા છે। લોટમાં પણ જીવાત ફરતી હોય તેમ જોવા મળ્યું। સુખરામ રાઠવાએ સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે 11 જૂને લીધેલા રાત્રિ ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી, જેમાંથી હાલ 100થી વધુ બાળકો છોટાઉદેપુર, તેજગઢ અને પાવી જેતપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ફૂડ પોઈઝનિંગથી વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાની આશંકા છે। જોકે સાચું કારણ તો રિપોર્ટ બાદ જ જાણવા મળશે। વડોદરાથી ડોક્ટરની ટીમ બાળકોની સારવાર અને તપાસ માટે છોટાઉદેપુર પહોંચી। સ્થાનિક અનાજ પણ અહીંથી જ ખરીદી થાય અને તાજું શાક મળે, તાજું અનાજ મળે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ અને જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિમાં એની તપાસ કરવી જોઈએ।